બહારથી તમે આ બંગલોનું એલિવેશન જોઈ લો. આ સાઈડમાં જે આ સ્પેસ છે ને એ આખી ઓપન છે. અંદર આપણા બંગલોની અંદર આવો એ તમને હું વિઝિટ કરાવું. બહુ સરસ અને શાંતિવાળું, બહુ પીસફુલ એન્વાયરમેન્ટવાળો આ બંગલો. આ 22ના ફ્રન્ટમાં તમે જોઈ લો તમારી કાર પાર્કિંગ અંદર થઈ જશે. પ્લસ 400 ફૂટનો અહીંયા તમને બોર આપેલો છે. આ બારે અહીંયા વોશિંગ એરિયા. અને મેં તમને બહારથી જે બતાવ્યું ને ઓપન સ્પેસ, એ આ સ્પેસ. અહીંયા તમારે બહુ સરસ ગાર્ડનિંગ થઈ જાય. આમ છેલ્લે સુધી છે, તમે એકવાર જોઈ લ્યો. અને ત્યાંથી છે ને રિટર્નમાં મને વચ્ચેથી લિવિંગથી તમે કનેક્ટ થાજો. આ છે ને સ્પેસ એ ડાયરેક્ટ આ બંગલોના ડાઇનિંગ સ્પેસમાં ઓપન થાય છે. આ લિવિંગ સ્પેસ દરેક જગ્યાએ ફૂલ્લી વેન્ટિલેશન રહે ને એના માટે વિન્ડોઝ આપેલી છે. 9.5 પોણા 10 ફૂટની હાઇટ છે. ગેસની લાઈન છે, પાણીની લાઈન છે. 400 ફૂટનો બોર, એ તો મેં તમને પહેલાં જ કીધું. અને આ ડાઇનિંગ સ્પેસ સામે કોમન બેઝિન છે. નીચે પણ તમારે સ્ટોરેજ કરવું હોય ને તો તમે કરી શકો. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરનો પહેલો બેડરૂમ. આ 3 BHK નો બંગલો છે. 158 વારમાં 3 BHK એટલે તમે સમજી શકો કે રૂમ કેટલા સ્પેશિયસ હોય. બધામાં અટેચ વોશરૂમ છે, ત્રણેયમાં. ઉપર બીજા 2 બેડરૂમ છે. આની બાજુમાં કિચન છે. કિચનમાં છે ને આ આખું વ્હાઇટ માર્બલ છે. સામે સર્વિસ પ્લેટફોર્મ, બેક સાઈડમાં યુટિલિટી એરિયા. બહુ પીસફુલ. મેં તમને કીધું ને એ રીતે જ છે. તમે સાઇટ વિઝિટ માટે આવજો એટલે તમને આઈડિયા આવે. ચારેય સાઈડ ગ્રીનરી છે. અહીંયાથી પણ તમે જુઓ એકવાર એટલે તમને આઈડિયા આવે. ઉપરથી વધારે સારું દેખાશે, પણ એકવાર અહીં જોઈ લ્યો તમે સામે. આવો ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે, બંનેની વિઝિટ કરાવો. જો આ સામેની જે સ્પેસ છે ને એ તમે પૂજા રૂમ અથવા તો સ્ટોર રૂમ કોઈ પણ રીતે યુઝ કરી શકો. આ સેકન્ડ બેડરૂમ. વેન્ટિલેશન માટે વિન્ડો છે. સિટિંગ બાલ્કની છે, સ્ટેન્ડિંગ નહીં. વોર્ડરોબની સ્પેસ અલગ આપેલી છે જેથી કરીને રૂમની સાઇઝ ન કપાય. ત્યાં વોશરૂમ છે અટેચ. આની સામે છે ને એ માસ્ટર બેડરૂમ છે, જેની સાઇઝ બહુ વધારે જ મોટી છે. આ વચ્ચેનો પેસેજ, અહીંયા પણ છે ને સ્ટેન્ડિંગ બાલ્કની છે. આખા ઘરમાં એક પણ એવી જગ્યા નથી કે જ્યાં વેન્ટિલેશન નથી. લાઇટની તો બપોરે જરૂરિયાત જ નથી દિવસના ટાઈમમાં. આ માસ્ટર બેડરૂમ, જ્યાં એક સાઈડ સ્ટેન્ડિંગ બાલ્કની છે, બીજી સાઈડ સિટિંગ છે. અટેચ વોશરૂમ તમને આમાં પણ જોવા મળી જશે. આ સિટિંગ બાલ્કનીમાં છે ને ઘણાને પ્લાન્ટેશનનો પણ શોખ હોય, તો અહીંયા છે ને અલગથી એક સ્પેસ આપેલી છે. અહીંયા તમે પ્લાન્ટેશન કરો, અહીંયા તમે તમારું મતલબ સિટિંગ અરેન્જમેન્ટ કરો તો બહુ સારું થઈ જશે. અને આની ઉપર ટેરેસ છે. આવો આપણે ટેરેસ પણ જોઈ લઈએ. જો એ ટેરેસ ઉપર આવો ને એટલે 3 વિન્ડો છે.
અને આ ટેરેસ માટેના જે ડોર, એટલે વેન્ટિલેશન, આ વિન્ડોનું બીજું કોઈ રીઝન નથી. અને આ ટેરેસમાં છે ને નીચે ચાઇના મોઝેક આપેલી છે, એટલે કોઈ દિવસ ઘરમાં ભેજ ન આવે. મારું નામ છે યશ રોકડિયા. જો તમારે આ બંગલો 158 વારનો કોર્નર બંગલો બાય કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરીને જાજો. થેન્ક યુ વેરી મચ.